બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચેરમેન તેમજ વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં પક્ષાપક્ષીથી દૂર રહી તમામ ડિરેક્ટર દ્વારા બંને પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જેને પગલે કાંતિભાઈ સતાસિયાને ચેરમેન તરીકે તેમજ સંજયભાઈ રફાડિયાને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા। ચેરમેન કાંતિભાઈ સતાસિયા દ્વારા તમામ ડિરેક્ટર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સ્વીકારવામાં આવ્યો હતો, તેમજ સહકારી ક્ષેત્રને ચૂંટણીથી દૂર રાખવા બદલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો। બજાર સમિતિની જે ચૂંટણી હતી સર્વસંમતિથી અમે યાડે આખું બિનહરીફ કીધું હતું અને આ ચૂંટણી પણ અમે બધા સર્વસંમતિથી બિનહરીફ કરી છે। ચેરમેન તરીકે મારી વરણી થઈ છે, વાઇસ ચેરમેન તરીકે અમારી સંજયભાઈની નિમણૂક થઈ છે, એટલે વાદ વિવાદ વગર યાડી બિનહરીફ થયું હતું અને આ ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી પણ બિનહરીફ થઈ અને મારે આ છઠ્ઠી ટર્મ છે। વિકાસ માટે તો અત્યારે તો શેષનો પ્રશ્ન છે, ગ્રામ્ય વિસ્તારની જે શેષ બંધ થઈ છે તો કંઈક નવું બગસરાને આપશું એવું કંઈક અમારું સપનું છે કે ટીમ શું લઈ આવશું એવી અમારી આશા છે। શ્રીફળ વધારે આવ્યા હતા। આજે બગસરા સાતલડી નદીને કિનારે રામ માંડલિકના પાળિયા પાસે અમે જળાજ બેઝેક તેમજ સિંદૂર લગાડી શ્રીફળ વધારીને અમે પ્રાર્થના કરી કે હે દેવતા, હે વરુણ દેવ, અમારે ત્યાં વરસાદ નથી અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ છે અને વેપારીઓ તેમજ ખેડૂતો આ વિષય ઉપર ખૂબ જ ચિંતિત હોય, જેથી કરીને અમે રામ માંડલિક પાસે ફરી વખત પ્રાર્થના કરવા આવ્યા કે દાદા, અમારે ત્યાં વરુણ દેવ વહે અને અમારા વિસ્તારનો લીલોતરી ભેરો રહે એ માટે અમે પ્રાર્થના કરવા આવ્યા અને અમારા વિસ્તારમાં જે સાતલડી નદી છે તે ગંગા સમાન છે, તે ફરી વખત વહેતી રહે અને તે સાતલડી નદી અમારા પાળિયાને અભિષેક કરે એવી અમે પ્રાર્થના કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ। એના સાતલડી નદી ઊંડી ઉતારવાનું બહુ સરસ કામ કર્યું છે અને એના માટે એનો બગસરાની જનતાએ નોંધ લીધી છે કે ભાઈ આ સાતલડી નદી ઊંડી ઉતારી છે તો અત્યારે એમાં પાણી નથી, એટલે રામ માંડલિકને એવી વિનંતી કરવા એમાં કે સિંદૂર ચડાવી શ્રીફળ વધારી અને અગરબત્તી કરી અને એવી વિનંતી કરી છે અને કે ભાઈ હવે આ નદી ઊંડી તો ઉતારી છે તો એને ભરવા માટે તમે વ્યવસ્થિત વરસાદ દેવને રીઝવવા વરુણદેવને રીઝવવા આવ્યા છીએ કે ભાઈ હવે તમે એને કહો એટલે વરસાદ આવે તો અમારી નદી પછી ચાલુ થઈ જાય અને બગસરાની જનતાને લાભ મળે।